હે માતા સતી, સાક્ષાત તમે માં? હા મારા ભગત હમીર, હું સધી. મારા ભગત, તું જ્યારે જ્યારે મને હાચા મનથી હાથ કર અને હું સધી. જો તો હાકલે હાજર ન થાવ તો આ જગતમાં મને સધીને પૂછે કોણ બાપ? હા હો માં સતી, તમે તો હાજરા હજુરો માં, હાજરા હજુરો. તમારા પ્રસાદ તો અપરમ પાર એમાં સતી. તમારી જય હો માં સતી, તમારી જય હો. ઘણું જીવો મારા ભગત હમીર, ઘણું જીવો બાપ. હું સધી તને વચન આપું, તું જ્યારે જ્યારે મને સાથ કરીશ ત્યારે ત્યારે હું સધી તારા સન્મુખ આવી અને તારી હારે વાત કરીશ મારા ભગત. જય હો માં સતી, તમારી જય હો માં સતી, તમારી જય હો. ભલે મારા દીકરા હમીર, તથાસ્તુ. જય હો માં સતી, તમારી જય હો માં, તમારી જય હો. બોલો સતી માની જય. અરે સ્વામિનાથ, મેં તો ગાયોને નીર ચારો નાખી દીધો છે. હવે તમે પાણી પાઈ દેજો તો હું છાશ બનાવી નાખું. હા તું છાસ વલોણી ના, હમણાં એમ થા આટો મારવા લઈ જવા હોય બેને બારે, એટલે ત્યાં હમણાં થોડીક વાર માં આવું, પછી વિહાર કરવા બેહી આપણે. હા વાંધો નહીં. હી. 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 આહાહા, કેવા ભાદરવાના તડકા પડે હે માં સતી. અમારા માલ ઢોર નું ધ્યાન રાખજે આવા તડકામાં. ભાદરવાના બહુ તડકા હોવામાં હો. હી. હી. તડકા પડે છે કાંઈ. આલ્યો સ્વામિનાથ, પાણી પી લ્યો, તમે થાકી ગયા હશો. હા હો, આ તો બહુ તડકો લાગ્યો ને, આ તો તડકોય બહુ ભારે હે. હાવ થકાઈ જવાય હે. હા હો, આ તડકો તો હમણાંથી બહુ લાગે છે અને હમણાંથી તો હુંય થાકી જાઉં આ ઢોરાનું બધું કામ કરીને. અને આ હવા ઢોરાનું કામ કરવું, ઘરનું બધું કામ કરવું, છાશ કરવી, ઘી કરવા, દૂધ કરવા, આ બધું કરીને હુંય થાકી જાઉં. હું તમને શું કહું, આ ગાયું ભેંસમાંથી થોડાક ઢોરા ઓછા કરી નાખો ને. તારી વાત સાચી હે, થકાઈ જાતું હશે, પણ આ ગાયું ઢોરા આપણે પહેલેથી જ એ રીતે રાખ્યા હે ને, કે કેમ એને ઓછા કરવા, આપણે એને કેવા હાચવા હે. હવે ઓછા કરવાનું મન નથી થતું કે આપણે એને કેમ દેવા કોઈને. સારું હાલો, તો આ બધી વાત પછી કરશું, પેલા જમી લઈ. હા જા, તું થાળી કાઢ, ત્યાં હું આવું. હા સારું હાલો. એ સ્વામિનાથ, હાલો જમવા. એ હા.
એ હવે વારું કરી લીધા. હું થોડીક આરામ કરું ખાટલે. કે હમણાં હાંજના 4 વાગી જાહે અને ગાયું દોવાના ટાણા થઈ જાહે. હા સાવ તો તમે થોડી વાર આરામ કરી લો. હે માં સધી, હે મારી માં, તું તો બધું જાણસ ને માં કે હવા હો ઢોરાનું ધમસાણ હે. હવે મારાથી કે મારી પત્નીથી કામ નથી થતું. હે માં, હવે આ ઢોરાનું ધ્યાન તું રાખજે માં સધી, આ ઢોરાનું ધ્યાન તું રાખજે માં. અલ્યા હમીર, તું જરાય ચિંતા ન કર. તારી માં સધી તારું અને તારા ઢોરાનું ધ્યાન રાખવા હું ડોહી રૂપે આવીશ. અરે મારા દીકરા હમીર, હું સધી તારી માં આવું તારા વારે. એ સધી ના મળે હો તો તમારો શું થોત, તમારો શું થોત. અંતરની વાત કને જઈને કયો. એ દેવી ના મળે હો તો તમારો શું થોત, તમારો શું થોત. હૈયાની વાત કને જઈને કયો. સધી મળીને આ દુનિયા રે મળે. એ દાડેથી તમારી વેળા રે મળે. એ ખબર નહીં હું કહું કે મારા હવા ઢોરા ક્યાં વહી ગયા? આજ તો બાર સરવાઈ નથી લઈ ગયો. આ ગયા ક્યાં બધાય? એ કહું છું, સાંભળો છો? એ આવજો. અરે સ્વામીનાથ બોલો ને, શું કામ હે? તમે કેમ આટલા બધા ચિંતામાં હો? એ તને એમ કહું કે આજે ગાયું ઢોરાને વાડામાં તે બહાર કાઢીને તું ચરવા લઈ ગઈ હતી. આ કઈ વાર ના દેખાતા નથી ક્યાંય ગાયું કે ભેંસું એ કઈ. અરે સ્વામીનાથ, હું તો સવારનું બધું કામ જ કરું. મેં તો ઢોળાને વાડામાંથી બહાર કાઢ્યા જ નથી. તો ક્યાં જાય? અહીંયા જાય છે. અરે હું બધી જગ્યાએ ગોતીને આવ્યો હો. ગાયું ઢોરા ક્યાંય નથી, વાડામાં નથી, ને આજુબાજુમાં ક્યાંય નથી. પછી અહીં આવ્યો. મને એમ કે આજે તું ચરવા લઈ ગઈશ ગાયું ઢોરાને. અરે સ્વામીનાથ, મને એમ થયું કે તમે ઢોરાને ચરાવવા લઈ જતા હશો. તમે નહોતા દેખાતા અને ગાયું ભેંસું ક્યાં નહોતી દેખાતી. એ હમણાંથી બહુ તડકા પડે ને તો મેં કીધું હાંજે લઈ જઈશ ને. અને હું તો બાજુવાળા વિના બાપાને વાડીએ બેઠો હતો, તો હું અહીંયા હતો ને તું અહીંયા હતી. તો ઢોરા ચારવા લઈ કોણ જાય આપડા? અરે સ્વામીનાથ, મને નથી ખબર કે ઢોરા ક્યાં ગયા. એની કાંઈ મને નથી ખબર. તું કાલ કહેતી હતી કે ઢોરાનું કામ મારાથી નથી થતું, હું બહુ થાકી જાઉં. તો તે જ ઢોરા વેચી નથી નાખ્યા ને? કે વાડો ખુલ્લો નથી મૂકી દીધો ને કે ઢોરા વયા જાય એમ? અરે સ્વામીનાથ, તમે આવું ન બોલો. ભલે હું કાલે કહેતી હતી, પણ હું આવું થોડું કરું. તમે મારી ઉપર એમ કરો હો. હા, મને તો લાગે જ છે કે તે જ ઢોરા વેચી દીધા હશે. તારે આ બધું કામ ન કરવું પડે એટલે તે ઢોરા વેચી દીધા. સાચું બોલ, તે જ વેચ્યા હે ને ઢોરા? અરે ના ના સ્વામીનાથ, હું સાચું કહું કે મને આ ઢોરાની કાંઈ ખબર નથી અને મેં કાંઈ નથી કર્યું. અને આપણા હવાસો ઢોરા ક્યાંય ગયા એ મને કાંઈ નથી ખબર. અને આ ઢોરા ઉપર તો આપણું આ ઘર હાલે હે, આપણા 2 ટકના રોટલા હાલે હે. તો હું આવું કરું સ્વામીનાથ? મને કાંઈ નથી ખબર. તમને આટલો વિશ્વાસ નથી મારી ઉપર? હા, મને તારા ઉપર કે તારી વાત ઉપર જરાય વિશ્વાસ નથી. અને મને લાગે જ છે કે તે જ મારા હવાસો ઢોરાને વેચી દીધા હે. સાચું બોલ, તે જ વેચ્યા ને મારા ઢોરા? અરે સ્વામીનાથ, તમે યાદ કરો, તમે કાલે સધીમાને કીધું તું કે હે માં, તું મારું અને મારા ઢોરાનું ધ્યાન રાખજે. હવે મારાથી આ તડકો સહન નથી થતો. તો સ્વામીનાથ, કદાચ સધીમાં આવીને આપણા ઢોરાને ચારવા લઈ ગયા હોય તો? એવું કઈ ન હોય હવે. અને એવા સધીમાં કે આપડા નવરા હતા તો ઢોરા ચારવા લઈ જાય? માતાજીને શું ઈ જ કામ હે? બીજું કઈ કામ નથી? અને આવી કઈ વાતું ન હોય. ગાંડી થઈ ગઈ હો કે ભાનમાં હો તું? અરે સ્વામીનાથ,
હું તો ભાનમાં જ છું. અને હમણાં જોઈ લેજો, આપણા ઢોરા આવે ને તો આપણા સધીમાં જ આપણા ઢોરાને ચારવા લઈ ગયા હશે. એ મારે તારું કાંઈ સાંભળવું નથી. હમણાં માતાજીનો પાઠ નાખીને 1.5 ઝાડ લઈ લઉં. જો તે વેચાય છે ને ઢોરા, તો હમણાં પાઠ ઉપર બધું સામે આવી જશે કે તે વેચાય કે નથી વેચાય એમ. હા, કાંઈ વાંધો નહીં સ્વામીનાથ. તો જોઈ લો તમે પાઠ નાખીને. અને હું તો સાચું જ કહું કે મેં ઢોરા નથી વેચ્યા. એ આ બહુ સારું. જય માં સતી, જય માં સતી, જય માં સતી. હે માં સતી, તારા નામનો આજે પાઠ નાખ્યો માં. જો મારા માલ ઢોરા મારી પત્ની વેચા હોય તો આમાં 1.5 ઝાડ દે માં. અરે આ શું થાય હે? કાયમ પાઠ નાખું માયકા જ દાણા આવે. આજે કેમ 1.5 ઝાડ નથી પડતી? એમાં સદી આ કેમ આમ થાય હે? જોઈ લીધું ને સ્વામીનાથ, મેં આપણા ઢોરા નથી વેચ્યા તોય તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતા. એટલે તો તમે આ નાખો એ ઝાડના દાણા આવતા નથી. હજી હું કહું સ્વામીનાથ, તમે માની જાઓ, આપણા સધીમાં જ આપણા ઢોરાને ચારવા લઈ ગયા હશે. તમે મારી વાતનો વિશ્વાસ કરો સ્વામીનાથ, વિશ્વાસ કરો. એ આ રોજ ધોવાના નાટક બંધ કરો અહીંયા. અને મને વિશ્વાસ જરાય નથી તારી વાત ઉપર. હવે હું ધ્યાન કરીને જોઉં. 1.5 ઝાડનો આવી તો કાંઈ નહીં, પણ મારી સતી મને નજરે દેખાડી દેશે. મારી સતીમાં એટલી તાકાત છે. હમણાં ધ્યાન કરીને જોઉં. જય માં સતી, જય માં સતી, જય માં સતી. માં જે હોય નજરે દેખાડી દે માં સતી, જે હોય નજરે દેખાડી દે. જય માં સતી, જય માં સતી, જય માં સતી. તને તારી પત્ની ઉપર વિશ્વાસ નથી, તું મારી દીકરી ઉપર શક કરસ. અરે હમીર, જે મારી દીકરી કહે છે ને એ જ સાચું છે. હું સધી ડોસી રૂપે આવી અને તારા ઢોરા ચરાવવા આવી છું. અરે આ શું? હા સતી. અરે અરે સ્વામીનાથ, શું વાત છે? તમે કેમ આમ અચાનક બી ગયા? અરે મેં તારી વાતનો વિશ્વાસ ન કર્યો. તું સાચું કહેતી હતી, મને માફ કરી દે. અરે અરે સ્વામીનાથ, તમે આમ મારી પાસે માફી ન માંગો. અરે તમને શું થયું? તમને શું દેખાડું? એ તો જરાક વાત કરો મને. તું સાચું કહેતી હતી. માં સતી જ માલ ઢોરાને ડોસી રૂપે આવીને ચરાવવા લઈ જાય. માં વગડામાં ચરાવે છે. તારી સાચી વાત છે, હું જ નો માયનો. માં સતી સાક્ષાત આવ્યા અને ઢોરાને ચરાવવા લઈ ગયા. અરે સ્વામીનાથ, મને તો ખબર જ હતી કે આપણું અને આપણા ઢોરાનું ધ્યાન માં સધી જ રાખે છે અને આપણા ઢોરાને પણ આપણી માં સધી જ ચારવા લઈ જાય છે. તો આટલું આપણા સન્મુખ આવીને માં સધી બતાવે છે, તો આનાથી વધારે બીજું આપણે શું હોય?
અરે દીકરા, મને પાણી પાવ, બહુ તરસ લાગી છે ને તડકોય લાગ્યો છે. હા ખમો માડી, ભરી આવું. અરે દીકરી, ભગવાન તારું હારું કરે. આ ડોહીના તને આશીર્વાદ છે. હાલો હવે હું જાઉં છું. અરે અરે માડી, રોકાઈ જાઓ. તમે ક્યાં જાઓ હો? આ તમારો દીકરો અમીર તમને ઓળખી ગયો માં સધી, તમને ઓળખી ગયો. તમે સાક્ષાત મારી માં સધી હો. અરે વાહ દીકરા, તું મને ઓળખી ગયો. અરે દીકરા, હું સધી તને વચન આપું છું, હું રોજ તારા હવાસો ઢોરને ચાલીશ. દીકરા, હું હંમેશા તારા ભેડે રહીશ. દીકરા, જય હો માં સધી, તમારી જય હો માં, તમારી જય હો. બોલો સધી માની જય, સધી માની જય. અરે આજે મારે સધીને પાટણના રાજમહેલમાં અને બધી દેવીઓ હારે હિંગળાજના મેળે જવું છે. પણ જો હું જઈશ તો આ હમીરના ઢોરાનું ધ્યાન કોણ રાખશે? મેં હમીરને વચન દીધું છે કે હું સધી, હું તારા ઢોરાનું ધ્યાન રાખીશ, હું તારા ઢોરાને ચરાવવા લઈ જઈશ. પણ હું શું કરું? મારે બધી દેવીઓ હારે મેળે જવાનું છે. લાવ, હું જઈને હમીરને વાત કરું. રમતી આવે માતા, રમતી આવે સદીમાં, રમતી આવે રમતી આવે માતા, રમતી આવે રમતી આવે સદી, રમતી આવે સદીમાં, રમતી આવે. અરે દીકરા હમીર, મારે તને એક વાત કરવી છે. હા બોલો ને માં સધી, શું વાત એ માં? બોલો. હમીર, તું બે ચાર દી તારા ઢોરાને સંભાળી લઈશ. મારે કામ છે એટલે મારે જાવું છે. હા માં, હું માલ ઢોરાને સંભાળી તો લઈશ, પણ તમારે ક્યાં જાવું એ માં? ક્યાં કામે જાવું એ તો મને જરા કયો માં. અરે દીકરા હમીર, મારે પાટણના રાજમહેલમાં જાવું છે અને હિંગળાજના મેળે બધી દેવીઓ હારે જાવું છે. તો દીકરા હમીર, તું થોડાક દી તારા ઢોરાને સંભાળી લઈશ. હા માં, હું ઢોરાને સંભાળી તો લઈશ, પણ માં મારે અહીંયા તમારી હારે આવવું એ. મારે પાટણના હિંગળાજના મેળે આવવું એ માં, મને તમારી હારે લઈ જાઓ. ના ના હમીર, તારે ત્યાં પાટણમાં નથી આવું. અરે ન્યા એક બહુ મેલો તાંત્રિક છે, ઉડતા પંખી પાડે. કોઈ માણસ ન્યાથી નીકળે તો એને પલ વારમાં કાચે કાચા ખાઈ જાય, અને જો એ જબરદસ્તી ધરાહાર ન્યાથી નીકળે ને તો એને ધરતીમાં દાટી દે. હમીર, તારે ત્યાં નથી આવું. ના ના માં, મને કાંઈ નો થાય, કોઈ મને કાંઈ નો કરી શકે. આ મારી માળામાં 64 જોગણીઓનો વાસ છે માં, મારો વાડે વાકો નો થવા દે. 64 જોગણીઓ મારી હારે હે માં. ના દીકરા હમીર, આવો અભિમાન ન કર. ભલે તારી હારે 64 જોગણી હોય, પણ એ તાંત્રિક બહુ મેલો છે, અને મેલી વસ્તુથી ઘણી જોગણીઓ હટી જાય, ઘણી દેવીઓ ખસી જાય. પણ દીકરા હમીર, તું આટલી વાતમાં સમજી જા, તારે ત્યાં નથી આવું. ના ના માં, હું તો અહીંયા આવીને જ રહીશ પાટણના મેળે. મને કોઈ નો કાંઈ કરી શકે માં, હું તો આવવાનો જ છું. જોજે હો દીકરા, હું હજી તને કહું, તારે ત્યાં નથી આવું. ત્યાં આવે જેવું નથી તારે. ના ના માં, હું તો પાટણ આવીને જ રહીશ. કોઈ હારે ન હોય તો કાંઈ નહીં, તમે તો મારી હારે જ છો ને માં. હું તો આવવાનો જ છું, પછી મને શેનો ડર તમે હારે હોય ને માં. હા હમીર, હું સધી તારી હારે તો હું, પણ જોજે હો દીકરા, તું મારાથી ઉપરવટ ન થા. હું હજી તને સમજાવું, તું સમજી જા, તારે ત્યાં નથી આવું. ના ના માં, તમે ગમે ઈ કયો, પણ હું તો પાટણ આવીશ જ. જોજે હો અમીર, હું તને ના પાડું, અને તું જો મારાથી ઉપરવટ થઈને જાસ
પણ જો ઈ તાંત્રિકે તને કાંઈ પણ કર્યું અને તું મને સાથ કરીશ ને તો હું સધી તારી વારે નહીં આવું હો. ભલે માં, હું પાટણ તો આવીશ જ. અરે દીકરા હમીર, મેં તને બહુ સમજાવ્યો તો પણ તું સમજ્યો જ નહીં. હવે તારે જાવું જ છે ને તો તુંય જા અને જોઈ લે તાંત્રિકની શક્તિ શું છે. લાવ, પણ હું મારી દીકરીને જઈને કહું ઈ હમીરને નો જવા દે. એમાં સધી સાક્ષાત તમે? હા મારી દીકરી, હું સધી. પણ મારી દીકરી, હું તને જે વાત કહું ને એ ધ્યાનથી સાંભળજે મારી દીકરી. હા માં સધી, બોલો શું વાત છે? અરે મારી દીકરી, તારો પતિ હમીર પાટણ જવાની જીદે બેઠો છે. મેં એને ના પાડી. અરે મારી દીકરી, ન્યા એક તાંત્રિક છે, બહુ મેલી વિદ્યા કરે છે. અરે મારી દીકરી, ઈ ફૂંક મારે ને તો ઉડતા પંખી પાડે. આ માણસને કાચે કાચા ખાઈ જાય છે. અને જો કોઈ ધરાર ન્યાથી નીકળે ને તો એને ધરતીમાં દાટી દે છે. અરે મારી દીકરી, મેં સધીએ તારા પતિને ના પાડી પણ તું એને નો જવા દેતી મારી દીકરી. ઈ જીદ લઈને બેઠો છે. હે માં સધી, તમે શું વાત કરો હો માં? અરે મારી દીકરી, મેં સધીએ ઘણો સમજાવ્યો તો પણ ઈ મારું નથી સમજતો. અરે મારી દીકરી, તું ગમે ઈ કર પણ હમીરને તું ન્યા નો જવા દેતી મારી દીકરી. હવે તું એને રોકજે મારી દીકરી, ઈ મારું નથી માનતો. હા માં, ભલે હું એને નહીં જવા દઉં માં, પણ એ મારું માનશે? હા દીકરી, તું એને ના પાડજે દીકરી. તું એને નો જવા દેતી મારી દીકરી. તું એને અહીંયા રોકી રાખજે. હા માં, ભલે હું નહીં જવા દઉં એને. એ સધી ના મળે હો તો તમારો શું થોત, તમારો શું થોત અંતર નહીં એ કહું કે હું 2-4 દી બારગામ જાઉં હું, તું તારું ધ્યાન રાખજે અને માલ ઢોરનું ધ્યાન રાખજે. 2-4 દી માં આવતો રહીશ. પણ સ્વામીનાથ, તમે ક્યાં ગામ જાવ હો એ તો મને કહેતા જાવ. અરે હું પાટણ હિંગળાજના મેળે જાઉં હું અને 2-4 દી માં આવતો રહીશ. અરે સ્વામીનાથ, મેં સાંભળ્યું હે કે એ સીમમાં એક તાંત્રિક રહે છે, એ બહુ મેલી વિદ્યા વાળો છે, તો તમે અહીંયા ન જાવ ને? એ આવું તું બોલમાં, ઈ કાઈ નો કરી શકે. મારી હારે ચોટ જોગણ્યું હે આ માળામાં, કોઈનાથી કાઈ નો થાય. હાલ હું જાઉં ને તારું ધ્યાન રાખજે. અરે સ્વામીનાથ, તમે મારી વાત તો સાંભળો. અરે તમે અહીંયા ન જાવ. હે માં સધી, મારા સ્વામીનાથની રક્ષા કરજો માં, રક્ષા કરજો. એની ભેળે રહેજો માં, એની ભેળે રહેજો. ઉભો રહી જા. આમ ક્યાં જાતો? અરે હું આમ પાટણ શહેરમાં જાઉં હિંગળાજના મેળે. મને જવા દે અને મારો માર્ગ મૂકી દે. અરે મારા વનોકડામાં આવે, હું એને જીવતો નહીં મેલું. હું એને કાચે કાચો ખાઈ જઈ. હું કોણ? તાંત્રિક. અરે તું જે હોય પણ તારાથી તો મારો વાડે વાકો ન થાય. આ મારી માળા જોશ ને, આમાં 64 જોગણીઓનો વાસ છે. મારો વાડે વાકો ન થવા દે. રે મારી શક્તિથી તારી જોગણી બાકી પડી જાય. તું મારી શક્તિને હું જાણે? અરે તારા જેવાને તો મારી ચોટ જોગણ્યું ચપટીમાં ચોરી નાખે. તું હજી મારી માતાની શક્તિને શું જાણ? તારી શક્તિ તું બતાવ તો હું તને માનું. તો તારી માતા હતી અને તું હતો. તો જોઈ લે હવે.
જો તારી ધરતી માથે બધી કીધું આ કાકી ના ખાઈ જાય તું જો હો! અરે તારા કાચિંડાને તો મારી નાગણી ખાઈ જાય. તારી નાગણીને જો મારું નોંધ્યું ખાઈ જાય. હાલ તાંત્રિક, તારી પાસે જે શક્તિ હોય ઈ કર. એમાં સતી ઊભો નથી થઈ શકતો. એમાં સતી તમે મને આગળ ના પાડી હતી જવાની, તોય હું ભાગ્યો માયનો નહીં. એમાં સતી વારે આવો માં, વારે આવો, મને આ તાંત્રિકે પાડી દીધો. એમાં સતી વારે આવો માં, સતી વારે આવો. અલ્યા હમીદ, મેં સધીએ તને ઘણો સમજાવ્યો તો પણ તું ન સમજ્યો. અરે હવે તે જોઈ લીધું ને, એનું પરિણામ શું આવ્યું. અરે હમીદ, તારું દુઃખ મારાથી ન જોવાય. હું સધી આવું હું તારી વારે. અરે આ કોણ? દેવી! અરે હમીદ, તને અહીંયા આવવાની ના પાડી તોય છતાં તું આવ્યો, તો પણ તું મારું ન માન્યો. હવે જોઈ લીધું ને આનું પરિણામ શું આવ્યું. પણ તાંત્રિક, હવે તારો અંત નિશ્ચિત છે. હવે હું તને છોડીશ નહીં. માફ કરો માં, મને માફ કરો. એમાં સધી માફ કરો માં, માફ કરો માં. ઊભો નથી થઈ શકતો માં, દયા કરો માં, સધી દયા કરો. ભલે હમીદ, હું સધી તને આગલી વખતે માફ કરું, પણ હમીદ, જો તે હવે આવી ભૂલ કરી હું ના પાડું તો પણ છતાં તે મારું કીધું ન કર્યું અને તે મારાથી ઉપરવટ કરી તો હું સધી તને કોઈથી માફ નહીં કરું. હમીદ, કોઈથી માફ નહીં કરું. એમાં સતી મારી ભૂલ થઈ ગઈ માં, મને માફ કરી દ્યો માં. હવે કોઈ દી આવી ભૂલ નહીં કરું માં. ભલે દીકરા, તથાસ્તુ. ઊભો થઈ ગયો માં, ઊભો થઈ ગયો. બોલો સતીમાની જય, સતીમાની જય. તથાસ્તુ. બોલો સતીમાની જય, સતીમાની જય. જય માં સતી.